પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો। સૌપ્રથમ વિકલ્પો આપેલા છે। ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત। સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? સમુદ્રગુપ્તને। દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? ચંદ્રગુપ્ત બીજાના સમયમાં। કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? નાલંદા। મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? તો કે શ્રીગુપ્તે। કયા રાજાએ ગુપ્ત સંવત શરૂ કર્યો હતો? ચંદ્રગુપ્ત પહેલાએ। ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? સમુદ્રગુપ્ત। ગુપ્ત વંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મળેલું છે? સમુદ્રગુપ્તને। ગુપ્ત વંશનો સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી શાસક કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત બીજો। કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો? ચંદ્રગુપ્ત બીજો। ચંદ્રગુપ્ત બીજાના રાજવૈદ્ય કોણ હતા? ધન્વંતરી। ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી? ઉજ્જૈન। ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? ફાહિયાન। કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? ગુપ્ત યુગ। કયા કવિને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? કાલિદાસને। શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી? આર્યભટ્ટે। પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? વરાહમિહિર। વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો? અષ્ટાંગ સંહિતા। હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા? યુ હેનસ્વંગ। દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીને પ્રાપ્ત થયું હતું? પુલકેશી બીજાને। કાદંબરી ગ્રંથના કર્તા બાણભટ્ટ। ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે। સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી હતી। સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેણે વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે। ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત સ્તંભ તીર્થ તરીકે ઓળખાતું હતું। સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારતની યાત્રાએ આવ્યો હતો। સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો। અમરસિંહે અમરકોશ નામનો ગ્રંથ રચ્યો। ભારતીય ઇતિહાસમાં ગુપ્ત યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે। ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોનો યુગ હતો। ગુજરાતમાં આવેલું ગોપ મંદિર ઇટેરી મંદિરોમાંનું એક છે। પ્રાચીન ભારતના છેલ્લા મહાન શાસક હર્ષવર્ધન હતા। દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો। ભગવાન બુદ્ધની જાત કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને નાગાનંદ નામનું નાટક લખ્યું હતું। પુલકેશી બીજાએ કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું। કાંચીવરમમાં કાંચીના પલ્લવોએ બંધાવેલું કૈલાસ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું। સમ્રાટ સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો। ગુપ્ત વંશમાં વૈષ્ણવ સંતો આલવાર કહેવાતા। દિલ્હી પાસે આવેલા મહેરૌલીના લોહ સ્તંભને હજી સુધી કાટ લાગ્યો નથી। સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે। ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા। વિક્રમાદિત્યે ગુજરાતના વિજયની યાદમાં શકારીનું બિરુદ ધારણ કર્યું હતું। એના પછી સાચા ખોટા આપેલા છે। ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો। ખોટું। કુમારદેવી લીચ્છવી જાતિની કન્યા હતી। સાચું। ગુપ્ત સંવતની શરૂઆત થવાથી હિંદમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની છે। સાચું। સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું। ખોટું। સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું। ખોટું। ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું। ખોટું। ચંદ્રગુપ્તના રાજ દરબારમાં ગ્રીક એલ્ચી મેગેસ્નીસ આવ્યો હતો। ખોટું। ગુપ્ત શાસક તંત્રના સમ્રાટ મહાધિરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા। સાચું। ગુપ્ત યુગના બૌદ્ધ ધર્મના મહાયાન અને લઘુયાન એમ બે પંથ વિકસ્યા હતા। ખોટું। પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી। ખોટું। ઈરાનના શહેનશાહ ખુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા। સાચું। ચાલો એના પછી બંધ બેસતા જોડકા આપેલા છે। અલ્હાબાદ, પ્રયાગરાજ, અયોધ્યા, સાકેત, ભરૂચ, ભૃગુ કચ્છ અને ખંભાત તો સ્તંભ તીર્થ। ચંદ્રગુપ્ત પહેલો એટલે કે ચંદ્રગુપ્ત પહેલો છે એ મહાધિરાજનું બિરુદ પ્રાપ્ત કરેલું। સમુદ્રગુપ્ત એને કવિરાજનું બિરુદ। ચંદ્રગુપ્ત બીજો તેને શકારીનું અને આર્યભટ્ટે પ્રખર ગણિત શાસ્ત્રી।